નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું ઝરણા। સમાચારો મળી રહ્યા છે। ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે પ્રદેશ કોંગ્રેસ શનિવારે મેરાથોન મંથન કરશે। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ લોકસભાની 26 બેઠકોના પ્રભારીઓ સાથે મેરાથોન મીટિંગ યોજશે। લોકસભા બેઠકોના પ્રભારીઓએ બેઠક દીઠ એક રિપોર્ટ તૈયાર કર્યો છે। રાજીવ સાતવ સાથેની આ બેઠકમાં આ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે। પ્રણવ, મેરાથોન બેઠક લોકસભા 2019 ની તડામાર તૈયારીઓ ભાજપ કોંગ્રેસ બંને દ્વારા કોંગ્રેસ આ માટે બેઠક યોજવા જઈ રહી છે। જાણવા માંગીશું શું રણનીતિ હશે આ બેઠક દરમિયાન। ઝરણા, સૌથી મોટા સમાચાર છે ગુજરાત કોંગ્રેસ માટે, કારણ કે આવતીકાલે પ્રદેશના જે પ્રભારી છે રાજીવ સાતવ એ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। જે રીતે કોંગ્રેસના સિનિયર નેતાઓ નારાજગી આવી રહી છે, જે રીતે આજે એક વિડીયો બહાર આવ્યો છે તેની અંદર સ્પષ્ટપણે કોંગ્રેસના ધારાસભ્યએ નારાજ નેતાઓને સંભળાવી દીધું છે। ત્યારે જે ડેમેજ થઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટીને તેને લઈને તાબડતોબ પ્રદેશના જે પ્રભારી છે એ ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે। આવતીકાલે સવારે તેઓ એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ તેઓ 1 બાય 1 તમામ નેતાઓ સાથે મુલાકાત કરવાના છે। સાથે જ એ કહી શકાય કે લોક સરકારનો જે કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી લાવી હતી તેનો એક સેમિનલ કાર્યક્રમ છે, તેમાં પણ તેઓ હાજરી આપવાના છે। પરંતુ સૌથી મોટી મહત્વની વાત એ છે કે લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જે કામો લોકસભા નિરીક્ષકોને સોંપવામાં આવ્યા હતા, જે વિધાનસભા નિરીક્ષકોને સોંપવામાં આવ્યા હતા, એ તમામ કામનો રિપોર્ટ રાજીવ સાતવ લેશે અને રાજીવ સાતવ સતત પ્રદેશ કોંગ્રેસના જે ચાલી રહેલા ડખ્ખાથી નારાજ છે અને તેઓ સ્પષ્ટપણે કહી દીધું છે કે યુવા નેતૃત્વ અને સિનિયર નેતૃત્વ છે તાલમેલનો જે અભાવ છે તે તાલમેલ પૂર્ણ કરવામાં આવશે અને લોકસભા ચૂંટણીની અંદર 25માંથી પણ 15 બેઠકો કોંગ્રેસ જીતી શકે છે, તેને લઈને તેઓ તૈયારી કરશે અને તેને જ લઈને આવતીકાલે લોકસભાના તમામ નિરીક્ષકો સાથે મંથન કરવાના છે અને બેઠકોનો દોર આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ સાથે યોજાવાનો છે। જી બિલકુલ પ્રણવ, આભાર। તો બેઠકોનો સિલસિલો શરૂ 2019માં લોકસભાની ગુજરાતમાંથી 26 બેઠકો પર હારવા નથી માંગતી કોંગ્રેસ અને આ વખતે પોતાના પરચમ લહેરાવવા માંગે છે, તે માટે અત્યારથી જ મનોમંથન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના પગલે શનિવારે એક મેરાથોન બેઠક આ મુદ્દે બોલાવવામાં આવી છે, જેને લઈને પ્રતિનિધિત્વ કરશે રાજીવ સાતવ। અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ। તો કુંવરજી બાવળિયાને નાયબ મળી શકે છે, જોકે સમાચાર વાયુવેગે પ્રસારતા ખુદ બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે વાતમાં કોઈ દમ નથી, વાત ઉપજાવી કાઢી રહી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની મુલાકાતે છે, ત્યારે તેમણે ભુજ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં અછત મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી। હાલની સ્થિતિમાં કચ્છમાં ઘાસચારા અને પાણીની તંગી ચાલી રહી છે, ત્યારે પાણીની સ્થિતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। સીએમ વિજય રૂપાણીએ કચ્છના લખપતમાં 5 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું। ગુરુદ્વારામાં શીખ પાઘડી પહેરીને ગુરુ ગોવિંદસિંહના દર્શન પણ કર્યા। કચ્છ સહિત દ્વારકાના ગુરુદ્વારાનું પણ વિકાસ કાર્ય થશે, તો દ્વારકાના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। કચ્છના લખપતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી, માંડવી મુન્દ્રામાં દરિયાનું પાણી મીઠું કરવાનો પ્રોજેક્ટ સ્થપાશે। રોજનું 5 કરોડ લીટર ખારું પાણી મીઠું કરાશે। 14 જાન્યુઆરી પહેલા ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે। જામનગરના કાલાવડ જસાપર ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બાલભંડી ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે વિરોધ કર્યો। 3 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પાક નિષ્ફળ જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી। જૂનાગઢના વિસાવદરમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તુવેર રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાંબી લાઈનો લાગતી હોવાથી ખેડૂતો ઝડપી ઓનલાઈન પ્રક્રિયા સરળ તેમજ ઝડપી કરવાની માંગ કરી રહ્યા છે। રજીસ્ટ્રેશન માટે વધારાનો સ્ટાફ ફાળવવા પણ માંગ કરાઈ છે। કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે 48 કલાકમાં યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। અમૂલ દૂધ ખરીદતા ગ્રાહકો અને દૂધ ઉત્પાદક પશુપાલકો માટે નવા વર્ષમાં ખુશીના સમાચાર છે। હાલ અમૂલ દ્વારા દૂધના વેચાણ ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો અને આગામી દિવસોમાં પશુપાલકોને પણ પોષણક્ષમ ભાવ મળતા થઈ જશે। વર્ષ 2018 પશુપાલકો માટે નબળું રહ્યું હતું। ડેરી સંઘો દ્વારા 3 થી વધુ વાર ફેટની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેનાથી પશુપાલકોમાં ભારે નારાજગી હતી। તો સાથે સાથે અમૂલના પેકિંગ દૂધમાં પણ વધારો કરવામાં આવતા ગ્રાહકોના બજેટ પર સીધી અસર જોવા મળી હતી।
હાલમાં અમૂલ ફેડરેશનના એમડી આરએસ સોઢીના જણાવ્યા પ્રમાણે વિદેશમાં માર્કેટિંગ વધુ હોવાને કારણે પશુપાલકોને આગામી સમયમાં દૂધના પોષણક્ષમ ભાવો આપવામાં આવશે. મહુવાના ટલ્લી અને બાંભોર વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ભારે વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે માઇનિંગ કરાયું હતું, જેને કારણે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થતાં 92 લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા, જેના પગલે આજે આસપાસના 5 ગામો સદંતર બંધ રહ્યા હતા. તો સાથે ધંધા રોજગાર પણ બંધ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, શાળાઓ સુદ્ધા ખાલીખમ જોવા મળી હતી. ત્યારે પકડાયેલા તમામને મુક્ત નહીં કરાય અને કામ બંધ નહીં કરાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે તેવો સૂર પણ સાંભળવા મળ્યો હતો. જામનગરમાં ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં શહેરના 10,000 જેટલા લાભાર્થીઓને 19.37 કરોડની વિવિધ સાધન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ અંગે સીએમના નિવેદન પર હાર્દિક પટેલે પલટવાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે રાજ્યના સીએમ જ કહી રહ્યા છે કે પોલીસ અને મહેસૂલ વિભાગ ભ્રષ્ટ છે. ગુજરાત પોલીસ જનતાની સેવા નહીં, માત્ર સત્તાની સેવા કરી રહી છે. પાસા બંને નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા. હાર્દિક પર અમરોલીમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ચાર્જ ફ્રેમ બાદની પ્રોસેસ ચાલી રહી છે, જેની સુનાવણી આજરોજ હાથ ધરવામાં આવી હતી, જેમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો. કોર્ટ દ્વારા આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ યોજાશે. રાજકોટના ભાદર નદીના જૂના પુલનો એક ભાગ તૂટતા એક વ્યક્તિનું મોત, 2 મજૂરને ઇજાઓ પહોંચી છે અને મજૂરો અને લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકા છે. પુલના રિપેરિંગ કામ દરમિયાન આ ઘટના બની. હાલમાં બચાવ કામગીરી માટે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટને એમ્સ મળી ગઈ છે, ત્યારે હવે મધ્ય ગુજરાતને એમ્સ મળે તેવી માંગ ઉઠી છે. ધારાસભ્ય યોગેશ પટેલે સયાજી હોસ્પિટલને એમ્સ જેવી બનાવવા ફરી એકવાર અવાજ બુલંદ કર્યો. તેમણે જણાવ્યું કે અમે રાજ્ય સરકાર પાસેથી સયાજીને એમ્સ જેવી તમામ સુવિધા અપાવીને ઝંપીશું. સુરત મહાપાલિકાનું વાર્ષિક બજેટ રજૂ થયું છે, જેમાં ડ્રેનેજ વિભાગ માટે 577.98 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. તો નવા વિયરકમ કોઝવે માટે 25 કરોડ રૂપિયા ફાળવાયા છે, જ્યારે સિટી ઇજનેર સ્પેશિયલ સેલ માટે 45.67 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. તો રસ્તાના રીડેવલપમેન્ટ માટે 198.36 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. 6 જાન્યુઆરીના રોજ 11 થી 12 લેખિત પરીક્ષા યોજાશે, જેને લઈને લોકરક્ષક દળ સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયે નિવેદન આપ્યું. તેમણે કહ્યું આ વખતે 8,76,000 ઉમેદવારો પરીક્ષામાં બેસશે. 2 લાખ ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવી છે. તો એસટીમાં ઉમેદવારો વિના મૂલ્યે સવારી કરી શકશે. તો એસટી દ્વારા એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવનાર અને જિલ્લામાંથી પરીક્ષા આપવા જનાર ઉમેદવારો માટે એસટીનું ઓનલાઈન બુકિંગ ચાલુ કરાયું છે, જેને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો એસટી બસ સ્ટેન્ડ પહોંચી રહ્યા છે. એસટી વિભાગે પરીક્ષા માટે 35 થી 40 વધારાની બસો ફાળવી છે. આ બસ મોરબીથી કચ્છ સુધી કુલ 90 ટ્રીપ કરશે. મોરબીના નાની સિંચાઈ યોજનામાં કરોડોના કૌભાંડ મામલે કોંગ્રેસ બાદ હવે ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે. ભાજપ નેતા ઘનશ્યામ ગોહિલ અને વલ્લભ પટેલ ભાગેડુને પોલીસની ચાર્જશીટના આધારે કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. બંનેના નામ પોલીસે એફઆઈઆરમાં દર્શાવતા બંને નેતાઓની ગમે ત્યારે ધરપકડ થાય તેવી શક્યતા છે. બંને નેતાઓએ લાંચ માંગી હોવાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ છે. હળવદ ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ સહિત આ કેસમાં 14 મોટા માથાઓને ભાગેડુ જાહેર કરાયા છે. નર્મદાની નર્સિંગ સ્કૂલમાં ભણતા 100 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષણથી વંચિત છે. આ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્કૂલમાં આવે છે, પરંતુ માત્ર મોટા ચોપડા લઈને બેસી રહે છે. આ વિદ્યાર્થીઓને ના તો શિક્ષણ મળે છે અને નથી મળતી પ્રેક્ટિકલની તાલીમ. નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓની આ હાલત જોઈને ધારાસભ્ય પીડી વસાવાએ નર્સિંગ સ્કૂલની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને મળ્યા. ધારાસભ્ય પીડી વસાવાએ તાત્કાલિક સિવિલ સર્જન સંગીતા પરીખને ફોન કરીને માહિતી આપી અને સ્કૂલમાં વિદ્યાર્થીઓએ કરેલ આચાર્ય વિરુદ્ધની ફરિયાદ અંગે કાળજી લેવા જણાવ્યું. મોરબી જિલ્લાના ગામોમાં ખનીજ વિભાગના દરોડા પડ્યા. વાંકાનેર હળવદના ગામોમાં દરોડા પાડવામાં આવ્યા. મહિકા ગામે ખનીજ ચોરીનો ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું. ખાણ ખનીજ વિભાગે ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ કરી તપાસ હાથ ધરી છે. મહીસાગરમાં મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા. સંતરામપુર બટકવાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મહિલા તલાટી 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ગામમાં કેટલ શેડના કામમાં સહી સિક્કા માટે લાંચ માંગી હતી.
હાલ પોલીસે ગુનો નોંધી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં આઈટી વિભાગે સપાટો બોલાવે છે. 7,000 કરોડ ટાર્ગેટ પૂરો કરવા કામગીરી તેજ કરી છે. તાતી થૈયામાં બિલ્ડર અને વેપારીની 27 કરોડની મિલકતો જપ્ત કરી છે, ત્યારે આઈટીની 30% જેટલી રિકવરી પાછળ ચાલી રહી છે. મોરબીના વાંકાનેરમાં આરઆર સેલે મેગા ઓપરેશન હાથ ધર્યું, જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂના ટ્રક સાથે 10,620 બોટલો ઝડપાઈ. અંદાજે 50 લાખનો દારૂ ઝડપાયો છે. દારૂ બુટલેગર ફિરોઝ સિંધીનો હોવાની આશંકા છે. અમદાવાદના આવેલ ખાડિયા રાયપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં 35 જુગારીઓની ધરપકડ કરવામાં આવી તેમજ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે મોન્ટુ ગાંધી નામનો શખ્સ જે જુગારધામ ચલાવતો હતો તે હાલ ફરાર છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને હોબાળો કર્યો હતો. સવારથી લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ ટોકન મર્યાદિત જ આપતા ખેડૂતોએ હોબાળો કર્યો. રોષે ભરાયેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દ્વારકા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ઘટ હોવાથી કોંગ્રેસે ભૂવા ધોણાવી વિરોધ કર્યો હતો. દ્વારકા તાલુકા કોંગ્રેસ અને આગેવાનોએ સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો. બોટાદના ખડ વાવડી માધ્યમિક શાળાને તાળાબંધી કરી છે. એક જ શિક્ષક દ્વારા 250 વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. અભ્યાસક્રમ પૂરો ન થવાને કારણે નાપાસ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અરવલ્લીમાં લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓ ફી પાસ માટે લાઇનમાં લાગ્યા. અરવલ્લીમાં આવેલ મોડાસા, ભિલોડા, મેઘરજ ખાતે પરીક્ષાર્થીઓની લાઇનો જોવા મળી. જિલ્લામાં 7 બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી તેમજ 15,000થી વધુ ઉમેદવારો માટે 7 કંટ્રોલ પોઈન્ટ બનાવાયા. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે એફઆરસીના આદેશ અનુસાર વાલીઓને ફી પરત કરવાની શરૂઆત કરી છે. ઉદ્ગમ સ્કૂલ બેફામ ફી ઉઘરાવતી હોવાની ફરિયાદ બાદ એફઆરસીએ ઉદ્ગમ શાળાને નોટિસ આપી હતી અને નિયમ કરતાં લીધેલી વધુ ફી પરત કરવા આદેશ આપ્યો હતો. એફઆરસીના આદેશના પગલે ઉદ્ગમ શાળાએ વાલીઓને ફી પરત લઈ જવા ઈમેલ કર્યા છે. ઉદ્ગમ શાળા વાલીઓને 2,500થી 25,000 સુધીની ફી પરત કરશે. અંદાજે 5,000 વાલીઓને ₹3 કરોડ જેટલી રકમ પરત કરવામાં આવશે. અમદાવાદના ગોમતીપુરમાં આવેલી કરીમ ચૌધરીની ચાલીમાં સ્થિત એક સિલાઈની દુકાનમાં ગઈકાલે અચાનક નાસભાગ મચી, જે હવે શાંત પડી ગઈ છે. ગઈકાલે દુકાનના પથ્થર તૂટી ગયા અને જમીનમાંથી અચાનક લાવા જેવું પ્રવાહી નીકળવા લાગ્યું, જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખરે કારણ સામે આવ્યું કે અહીંથી પસાર થઈ રહેલી મેટ્રોની ટનલના પરિણામે જમીનમાં ભૂવા પડ્યા હતા. સાંજે 7:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ મેટ્રો રેલના ટેકનિશિયને સવારે 5 વાગે સ્થિતિ પર કાબુ મેળવ્યો. બનાસકાંઠાના થરાદના લોરવાડા પ્રાથમિક શાળામાં વાલીઓએ આચાર્ય પર હુમલો કર્યો હતો. શિક્ષકે વાલીઓને ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ધમાલ કરતા રજૂઆત કરી હતી, ત્યારે આ રજૂઆતને પગલે વાલીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અચાનક મુખ્ય શિક્ષક પર લાકડી, ધોકા અને ચપ્પુ વડે હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી. બનાસકાંઠામાં દિયોદરના ચીબડા ગામની વિદ્યાર્થીનું ડિપ્થેરિયાથી મોત થયું છે. અમદાવાદ સિવિલમાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. ગુરુવારે 2 વિદ્યાર્થીનીઓના મોત થયા હતા, ત્યારે હવે આરોગ્ય વિભાગે જિલ્લા વહીવટીતંત્ર પાસે રિપોર્ટ માંગ્યો છે. અમદાવાદમાં આપઘાત કરનાર પીએસઆઈ 5 દિવસ બાદ અંતિમ યાત્રા નીકળી. ડીવાયએસપી સામે ફરિયાદ બાદ પીએસઆઈના પરિવારે ગઈકાલે મૃતદેહ સ્વીકાર્યો હતો. પરિવારના હૈયાફાટ ઉદલ વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી. સોલામાં તાલીમી પીએસઆઈની આત્મહત્યા મામલે પીએસઆઈના પરિવારજનોની અડગ માંગ સામે અંતે ક્રાઇમ બ્રાન્ચે ઝૂકવું પડ્યું છે. બીજી તરફ ડીવાયએસપીની ફરિયાદ અંગે જાણ થતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડીવાયએસપી એનપી પટેલ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અંતિમ યાત્રામાં કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ઉપરાંત દેવેન્દ્ર રાઠોડની સાથે ટ્રેનિંગ રહેલા પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકો ધૂણતા હોવાની વાતે આખા ગુજરાતમાં કુતૂહલ પેદા કરી નાખ્યું છે. જોકે આ મામલે સ્થાનિકોને સ્કૂલ દ્વારા દવા અને દુઆથી ઇલાજ શરૂ કર્યો છે, ત્યારે સ્થાનિકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ભગતને સાથે રાખીને આરોગ્ય વિભાગની ટીમ કામ કરશે. સુરતમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકોએ હુમલો કર્યો. હુમલામાં એસઆરપીનો જવાન ઘાયલ થયો.
ખટોદરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. રાજકોટના પિંક વેલનેસ સ્પામાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું, જેમાં 7 જેટલી થાઇલેન્ડ મૂળની યુવતીઓની પૂછપરછ કરવામાં આવી. યુવતીઓના પાસપોર્ટની પણ સાથે ચકાસણી કરાઈ, જેમાં યુવતીઓ પાસે વર્ક પરમિટ ન હોવાનું સામે આવ્યું. સ્પા માલિક સાગર વિશ્વકર્માની હાલ અટકાયત કરી લેવામાં આવી છે. દાદરાનગર હવેલીની નહેરમાં કાર તણાઈને આવી. કંપનીના માલિકની બેદરકારીને કારણે કાર નહેરમાં તણાઈ હતી. કારને પાર્ક કરતી વખતે ન્યુટ્રલ ગેરમાં જ મૂકી માલિક જતા રહ્યા હતા અને કાર બાજુની કેનાલમાં ખાબકી ગઈ હતી અને નહેરમાં ખાબકેલી કાર નહેરના વહેતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી. છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં 52 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. પાવીજેતપુરના વાવડી ગામે ખેતરમાં કામ કરતા બરુભાઈ પર દીપડાએ હુમલો કરતા તેમનું મોત નીપજ્યું. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના માણાવદરની જીનિંગ મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી. સુમિંદર મિલમાં ટ્રકમાંથી કપાસ ઉતારતા સમયે અચાનક જ કપાસી ગાંસડીમાં આગ ભભૂકી ઉઠી. આગને કારણે લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પ્રાથમિક તબક્કે ટ્રકમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી. થાનગઢમાં 30 ખાણોમાં ગેરકાયદે ખનીજ ચોરી મામલે ન્યૂઝ 18ને અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ અહેવાલ પગલે તંત્રે તપાસની કામગીરી શરૂ કરી, જેમાં ચોટીલા નેશનલ હાઈવે પરથી ચોટીલા મામલતદારે રેતીની ચોરી પકડી ખનીજ સહિત આશરે 90 લાખની મત્તા જપ્ત કરી. નડિયાદ ગોધરા એસટી બસના ડ્રાઈવરને ડાકોર નજીક ચાલુ બસે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. જોકે ડ્રાઈવરે મળતા પહેલા કંડક્ટર સહિત 22 મુસાફરોના જીવ બચાવ્યા છે. મુસાફરોને અન્ય બસ મારફતે ગોધરા મોકલી અપાયા છે. બસ ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડાકોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ડાકોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડામાં માતર તારાપુર હાઈવે પર કાર અચાનક જ ગટરમાં ખાબકી હતી. અકસ્માતમાં કારના ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. માતર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સુરતમાં હીરાની ઓફિસમાંથી કાચા હીરાની ચોરી થઈ. શહેરના વરાછા વિસ્તારની ભરતનગર સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવે છે. દ્રશ્યોમાં ઓફિસનું લોક તોડી ચોરી કરતો શખ્સ નજરે પડી રહ્યો છે. 90,000ના કાચા હીરાની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાએ ચૂંટણીલક્ષી બજેટ આપવાની યોજના બનાવી છે. મનપામાં 5,400 કરોડનું બજેટ રજૂ કરાશે. વેરા વધારા અને નવા પ્રોજેક્ટ્સ વિનાનું બજેટ રજૂ કરાશે. પર્યાવરણ અને ટ્રાન્સપોર્ટેશન પર ભાર મૂકાશે. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે, પણ હવામાન વિભાગના મતે ઠંડીનો વધુ એક રાઉન્ડ આગામી દિવસોમાં શરૂ થશે. આજે નલિયામાં 8.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, તો ગિરનાર પર્વત પર 5.5 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું. છોટાઉદેપુરમાં આદમખોર દીપડાને ઝડપી પાડવા વન વિભાગે 10 પાંજરા ગોઠવ્યા. વન વિભાગની આશંકા છે કે પંચમહાલના દાહોદનો આદમખોર દીપડો છોટાઉદેપુર પહોંચ્યો છે. જણાવી દઈએ કે આદમખોર દીપડાએ છોટાઉદેપુરના વાવડી ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. જામનગરના 27 વર્ષીય નીરજ ફળિયા નામના એક યુવકનું સુરતમાં અકસ્માતના બ્રેઇન ડેડ થતા નીરજના પરિવારજનોએ તેને અંગદાન કરવાનો નિર્ણય લીધો, જેના માટે અમદાવાદ સિમ્સ અને IKDRCની એક ડોક્ટર્સની ટીમ તાત્કાલિક જામનગર પહોંચી અને નીરજની આંખો જામનગરની સ્થાનિક હોસ્પિટલમાં આપી. નીરજના લીવર, કિડની અને હૃદયને લઈ વાયુસેનાની મદદથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર આપી હૃદયને સિમ્સ હોસ્પિટલમાં અને કિડની તથા લીવરને સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં પહોંચાડાયું. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ચોક્કસ મેચિંગ રમણભાઈ ઠાકોરનું થતા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું, જ્યારે અન્ય 2 દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની વ્યવસ્થા કરાઈ. ગુજરાતમાં 2 દિવસથી તાપમાનનો પારો થોડો ઉંચકાયો છે અને ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે, જેને કારણે તાપમાન સામાન્ય રહેશે. પરંતુ 2 દિવસ બાદ ગુજરાત પરથી વાદળો દૂર થઈ જશે અને ફરી ઉત્તર તરફના પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડીમાં પણ વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરીના કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ડીસા, ગાંધીનગર, અમરેલી, વલસાડ સહિતના જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિદેશ મંત્રાલય દ્વારા વૈષ્ણવજન તો તેને કહીએ ભજનનો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો। હવે પ્રસિદ્ધ ગાયક હેથમ રફીએ આ ભજનને પોતાનો અવાજ આપ્યો। વડોદરા પહોંચી ગયેલા હેથમ આગામી 6 જાન્યુઆરીના રોજ શહેરમાં યોજાનાર મેરેથોનના પ્રારંભે આ ભજન લોકો સમક્ષ મૂકશે। સુરતમાં એક યુગલની લગ્ન કંકોત્રીની થીમ વોટ્સએપ પર રાખવામાં આવી છે। વોટ્સએપમાં ચેટ થતી હોય તેવી રીતે લગ્નની વિધિઓની જાણકારી આપવામાં આવી છે। સમગ્ર પરિવાર સાથે મળીને ખુશીથી સૌ વોટ્સએપ થીમવાળા કાર્ડ પર આમંત્રિત મહેમાનોના નામ લખી રહ્યા છે। 2014 બાદ ફરી એકવાર અમેઠીમાં રાજનીતિ ગરમાઈ છે। કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઈરાની સિટી સેન્ટરના ઉદઘાટન માટે અમેઠીમાં પહોંચ્યા હતા તો રાહુલ ગાંધી પણ આવતા અઠવાડિયે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાત લેવાના છે। રાહુલના આવતા પહેલા જ અમેઠીમાં વિવિધ જગ્યાએ કમલનાથે યુપીવાસીઓને લઈને આપેલા નિવેદન અંગે પોસ્ટર લગાડીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તો આ અંગે સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું કે કોંગ્રેસના જ મુખ્યમંત્રીએ યુપીના લોકોનું અપમાન કર્યું હતું। રાહુલ ગાંધીએ તે અંગે કોઈ સ્પષ્ટતા ન આપી તો હવે કયા મોઢે તેઓ અમેઠીના લોકોને મળવા આવે છે। આ સાથે જ રાહુલ ગાંધીના પીએમ પદ અંગે સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીને મહાગઠબંધન દ્વારા આવા આશીર્વાદ હજી તો નથી મળ્યા, છતાં મુંગેરીલાલના હસીન સપના જોવા હોય તો કોણે ના પાડી છે।